ઝઘડિયાથી સમાચાર મળી રહ્યા છે। ઝઘડિયા નજીક ભેંસો લઈને જતું કન્ટેનર ઝાડ સાથે અથડાઈને રોડ નીચે ખાડામાં ઉતરી જતા 9 ભેંસોના મોત। કન્ટેનરમાં 24 ભેંસો ભરીને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવાતી હતી। કુલ 3 ઇસમો સામે ગુનો નોંધાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક ધોરીમાર્ગ પર આજરોજ રાતના 2 વાગ્યાના અરસામાં એક બંધ બોડીનું કન્ટેનર રોડ નજીક એક ઝાડ સાથે અથડાઈને ખાડામાં ઉતરી ગયું હતું। ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસના સ્ટાફને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આ કન્ટેનર ઝાડ સાથે અથડાતા થયેલ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈને જોતા બંધ બોડીનું કન્ટેનર ઝાડ સાથે અથડાઈને રોડ નજીકના ખાડામાં ઉતરી ગયું હતું। પોલીસે કન્ટેનર પાસે હાજર મળેલ ઇસમનું નામ પૂછતા તેનું નામ કાયમભાઈ કરીમભાઈ બજી રહેવાસી ગામ કાકુસીર જિલ્લો પાટણના અને તે પોતે કન્ટેનરનો સેકન્ડ ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું। તેમજ કન્ટેનરનું ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવર જાવેદભાઈ અકસ્માત બાદ ભાગી ગયું હોવાનું પણ જાણવા મળ્યું હતું। પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ 24 નંગ ભેંસો ઘાસચારા કે પાણીની સગવડ વિના બાંધેલી હોવાનું જણાયું હતું। સદર ઇસમ પાસે ભેંસોની હેરાફેરી કરવા અંગે કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર માંગતા તે મળી શકેલ નહીં। આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ આણંદ જિલ્લાના સામરખા ગામેથી મહારાષ્ટ્રના ધુલિયા માલેગાંવમાં માર્કેટ યાર્ડ ખાતે લઈ જવામાં ભરાઈ આવેલું હોવાનું જણાયું હતું। આ અકસ્માત દરમિયાન કન્ટેનરમાં રહેલ ભેંસો પૈકી 9 જેટલી ભેંસોના મોત થયા હતા। આ સંદર્ભે ઝઘડિયા પોલીસે કન્ટેનર ચાલક જાવેદભાઈ કાયમભાઈ કરીમભાઈ બજુ રહેવાસી ગામ કાકુસીર જિલ્લો પાટણ તેમજ અકબરભાઈ ફિદા હુસેન સોલંકી રહેવાસી પાલનપુર જિલ્લો બનાસકાંઠાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।